જો તે ભગવાન ન હોત જે અમારી બાજુમાં હતો। રવિવાર 26 જુલાઈ 2026। આજે સવારે ધ્યાન માટે મેં ગલાતીઓના પ્રકરણ 6 શ્લોક 17ને લખેલા પોલના પત્રમાંથી પસંદ કર્યું છે। તેથી હવે વધુ તસદી ન પહોંચાડશો। મારા શરીર ઉપર ઘણા ઘાના ચિહ્નો છે અને આ ઘાના ચિહ્નો બતાવે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું। સુપ્રભાત મિત્રો, આપણે પ્રભુના નામે પ્રભુની વેદનાઓ દ્વારા ચિહ્નિત થયેલ છે। ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ। આ સવારના ધ્યાનની થીમ છે મારા પર ઈસુના ગુણ। પોલની એક અવ્યવસ્થિત પરિસ્થિતિ હતી જ્યાં લોકો ખ્રિસ્તીઓ બનવા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા જેઓ બિનયહૂદી હતા। તેઓને સુન્નતની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને આ સુન્નત તેઓએ ભગવાન અને દરેક વ્યક્તિ સાથેના કરારની નિશાની હોવાનો દાવો કર્યો હતો। જેઓ ખ્રિસ્તી બન્યા હતા તેમની પાસે પણ આ ચિહ્ન હોવાની અપેક્ષા રાખવામાં આવી હતી જે સુન્નત છે। પોલ તેનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પાઉલે કહ્યું કે પ્રભુ આપણામાં જે ઈચ્છે છે તે પ્રભુ નથી। પોલ આખરે કહે છે કે મને કોઈ મુશ્કેલી ન થાય। તે કહે છે કે હું મારા શરીર પર ઈસુ ખ્રિસ્તની નિશાની સહન કરું છું જે પીડામાંથી પસાર થવું પડ્યું કારણ કે તે ગોસ્પેલ શેર કરી રહ્યો હતો। તેને મારવામાં આવ્યો, તેને ચાબુક મારવામાં આવ્યો, તેને ભયંકર સમયમાંથી પસાર થવું પડ્યું, તેના શરીર પર ખૂબ જ દુખાવો થયો અને તે જ નિશાની છે જે તે કહે છે કે ઈસુ ઘાયલ અને ઘાયલ થયા છે। ઈસુ ઘાયલ થયા હતા જેથી આપણે બચી ગયા અને પાઉલ ઘાયલ થયા કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીશું। આ તે ચિહ્ન છે જેની આપણી પાસેથી અપેક્ષા રાખવી પડે છે અને અન્ય કોઈ નિશાન નહીં જે બતાવે છે અથવા જે આપણને કરારના લોકો તરીકેની ઓળખ આપે છે। ખ્રિસ્તના ઘાને કારણે આપણે કરારના લોકો છીએ। ખ્રિસ્ત સાથે સંબંધ રાખવા માટે આપણી પાસે અન્ય કોઈ ચિહ્ન હોવું જરૂરી નથી। અમારી પાસે નિશાન છે જે ઘા છે। ચાલો આપણે ખુશ થઈએ કે આપણે ભગવાનના નામે ભગવાન માટે ઘાયલ થયા છીએ। પ્રાર્થના। કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમને ભગવાનને એ સમજવામાં મદદ કરો કે તે તમારી સેવામાં છે, તમારા મંત્રાલયમાં, તમારા મિશનમાં। અમે જેમાંથી પસાર થઈએ છીએ તે તમારા તરીકે ચિહ્નિત થશે। ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ। આમેન।